70 વર્ષની ઉંમર થઈ રામ 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 કરે અને ભજન પાક્યું અને ભગવાન રામચંદ્રજીને થયું કે હવે મારે જવું જોઈએ. સબરીનો પ્રેમ બોલાવતો હતો અને અહીંયા આ વ્રજવાસીઓ 84 કોષ વ્રજમંડળ એ વ્રજની ગોપીઓનો પ્રેમ અહીંયા ભગવાન અવતાર લેવા માટે થઈને મજબૂર કરે છે. ભગવાન અવતાર લેવા માટે તૈયાર છે પણ બોલાવવા વાળા તો કોઈ જોઈ પાત્ર તો જોઈ ભગવાન મહાદેવજી નીકળ્યા છે દર્શન કરવા માટે થઈ આવી ગયા નંદ ભવનમાં અને અહીંયા એક ગોપીએ જઈને માં યશોદાને કીધું કે માં આ બીજી બધી ગોપીઓ તો આવે આ તો મોઈના અઘોરી બાવાઈ ગયા હવે કરવું શું? માં યશોદાજી હીરા મોતી જર જવેરાત લઈ અને આવ્યા છે અને ભગવાન મહાદેવજીને આપે. ભગવાન મહાદેવજી કહે છે કે માં આવા હીરા મોતી અને જર જવેરાત મારે જરૂર નથી. કોઈને હું મારા ધોનાની એક ચકરી ભભૂતિ આપું ને તો એને કુબેર ભંડારી જેવો બનાવી દઉં. હું તો આવ્યો છું તારા કનૈયાના દર્શન કરવા માટે. યશોદાજી વિચાર કરે કે મારો લાલો તો હજી નાનો તેને પુષ્ટિ માર્ગની અંદર જોગી લીલા કીધી છે અને અહીંયા માં યશોદાજી વિચાર કરે મારો કનૈયો આવા અઘોરી સાધુને જોવે તો મારા કનૈયાને બીક લાગે, મારો લાલો ડરી જાય. નથી આપણે રાજકોટમાં ઓલા હાથમાં છબી કાળા કપડા પહેરીને ઓલા નીકળે એમાં ફટાફટ દરવાજા બંધ થાય નજર લાગી જાય. માં યશોદાજી વિચાર કરે કે મારા લાલાને આ અઘોરી બાવાની નજર લાગી જશે તો હું કરીશ. અને ભગવાન મહાદેવજી યશોદાના મનની વાત જાણી ગયા અને અહીંયા ભગવાન મહાદેવજી કહે છે કે માં આ તારા કનૈયાને તારા લાલાને કોની નજર લાગવાની હતી અને તારા કનૈયાની નજર તો જેને લાગી જાય ને એનો તો બેડો પાર થઈ જાય, એનો ઉદ્ધાર થઈ જાય. આ તો 14 બ્રહ્માંડનો નાથ તારે ત્યાં પ્રગટ થયો છે. હું તને શું કહું? અહીંયા ભગવાન બીજા રડવા એટલે બીજી બધી ગોપીઓ આવી અને યશોદાને કહે કે માં લાલો રડે છે. યશોદાને થયું નક્કી આ કઈક બાવાએ કર્યું છે, નક્કી આ કઈક બાવાએ કર્યું. કોઈ વાતે એવો કજીએ ચડી ગયો. એવો લાલો કજીએ ચડી ગયો. યશોદાજી વિચાર કરે નક્કી આ કાઈ બાવાએ પહેલા મંત્ર બોલ્યો ને એટલે જ આ મારો કનૈયો મારો લાલો છે ને કજીએ ચડી ગયો. બીજી બધી ગોપીઓ યશોદા છાનો રાખવાના બહુ પ્રયત્ન કરે, કનૈયો શાંત થતો નથી. અને યશોદાજી એ બાવાની પાસે એટલે કે મહાદેવજીની પાસે આવ્યા અને મહાદેવજીને બે હાથ જોડ્યા છે કે બાબા આપ જો કઈ જાણતા હોય તમારો દીકરો કજિયા બહુ કરે. અરે માં હમણાં એને શાંત કરી દઉં. અને અહીંયા ભગવાન મહાદેવજી ખાલી હોઠ ફફડાવ્યા ને ત્યાં તો લાલો શાંત થઈ ગયો. લાલાને મળવું છે પણ માં લઈ જાય તો ને. કનૈયાને ખબર છે કે મહાદેવજી આવી ગયા. કનૈયો શાંત થઈ ગયો ને એટલે ચમત્કાર જોયો ને એટલે હવે યશોદાજી ઈ લાલાને તેડીને આવ્યા. હે બાપુ તમે જોશ જોવો છો? મહાદેવજી કે મારું કામ જ ઈ છે, હું ઈ જ કરું છું માં. એમ તો પછી અમારા કનૈયાના લાલાના જોશ જોવો. મહાદેવજીએ કીધું કે એમ જોશ ન જોઉં, તારા કનૈયાને મારા ગોદની અંદર મારા ખોળામાં આપવો પડે, એની હથેળીની રેખાઓ જોવી પડે તો હું કઈક જોશ જોઈ શકું. પણ યશોદાજીએ ચમત્કાર જોયો ને એટલે બાલકૃષ્ણ પ્રભુને પોતાના હાથમાંથી અહીંયા મહાદેવજી બેઠા અને અહીંયા મહાદેવજીના ખોળાની અંદર મહાદેવજીના ગોદની અંદર બાલકૃષ્ણ પ્રભુને પધરાવ્યા છે. અને અહીંયા ભગવાન મહાદેવજી એટલો આનંદ થયો, બ્રહ્માનંદ પ્રગટ થયો, હરિ અને હરનું મિલન થયું છે. ભગવાન મહાદેવજી બાલકૃષ્ણ પ્રભુને પોતાના હાથમાં ઉઠાવી પોતાના આસન ઉપર પધરાવ્યા. અહીંયા મહાદેવજીએ 5 પરિક્રમા કરી. હરિ અને હરનું મિલન થયું. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન બ્રહ્માનંદ થયો છે, ભગવાન મહાદેવજી હરિ અને હરનું મિલન થયું. આ બેમાં કોઈ ભેદ નથી.
હરિ હરિ હરડા સુની જે કાના ઓહી પાપ ગૌઘાત સમાના. ત્યાર પછી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, આઠમની રાત્રિ ભગવાન પ્રગટ થયા. શ્રાવણ વદ નોમ વહેલી સવારે નંદ મહોત્સવ થયો. પછી દ્વાદશીના દિવસે જોગી લીલા થઈ. 12ના દિવસે ભગવાન મહાદેવજી અને હવે 13નો દિવસ છે એટલે 13ના દિવસે નંદ બાબા કર ભરવા માટે જાય છે અને કંસને મળે છે. અને અહીંયા કંસ કહે છે કે મેં સાંભળ્યું છે કે તમારે ત્યાં દીકરાનો જન્મ થયો છે. બોલે અને કંસ પોતે બોલે છે કે તમારો દીકરો જલ્દી જલ્દી મોટો રાજા થાય અને એના બધા જ દુશ્મનો નાશ પામે. ત્યાંથી કર ભરી છેલ્લી વખત કર ભરવા માટે ગયા છે અને વસુદેવજીને મળે છે. નંદ બાબા અને વસુદેવજીનું મિલન થયું 13ના દિવસે. અને વસુદેવજીએ કીધું કે હવે તમે જલ્દીથી અહીંયા આ મથુરા છોડી દો અને નક્કી કંઈક ત્યાં ગોકુલમાં ઉત્પાત આવશે એવું મને લાગે છે. તમે અહીંયાથી જતા રહો. નંદ બાબા ત્યાંથી નીકળ્યા અને અહીંયા કંસ છે એ મારો કાળ કરતો કરતો ફરે છે. અને એમાં પૂતના આવી અને પૂતનાએ કંસને કીધું કે ભાઈ શું ચિંતા કરે છે? બોલે વ્રજ મંડળની અંદર મારો કાળ ક્યાંક જન્મી ચૂક્યો છે પણ ક્યાં છે એ મને ખબર નથી. એટલે પૂતનાએ કીધું કે ભાઈ તું ચિંતા ન કર, તારો કાળ જ્યાં જન્મો હશે ને ત્યાં હું એને મારી નાખીશ. આ પૂતના એટલે અવિદ્યા. બલિ રાજા અને વિંધ્યાવલીની દીકરી રત્નમાલા છે ને, એ રત્નમાલા વામન ભગવાન જ્યારે પ્રગટ થયા ને ત્યારે વામન ભગવાનનું સુંદર સ્વરૂપ જોયું એટલે રત્નમાલાને એમ થયું કે આવો દીકરો મારે હોય તો ભગવાન કહે તથાસ્તુ. પછી વામનમાંથી વિરાટ બની અને બધું લઈ લીધું. એટલે ત્યારે આ રત્નમાલા બોલી છે કે આવાને તો ઝેર આપી અને મારી નખાય. ભગવાન કહે કે તથાસ્તુ. ભગવાન મારો અને તમારો મનનો જે ભાવ હોય ને એ ભાવ પરિપૂર્ણ કરે છે. અને અહીંયા એ જ રત્નમાલા પૂતના માસી બન્યા છે. આ શબ્દ બધા સમજવા જેવા છો. માસી, માસી કેને કહેવાય? માં જેવી બીજી માં એને માસી કહેવાય. આ અમુક વસ્તુ બહુ ટૂંકી છે અને આપણા કાઠિયાવાડની અંદર તો ગામડે આપણે બધા બોલતા હોય. ગામનો ચોરો જોઈ લ્યો એટલે ગામ કેવું છે ખબર પડી જાય. કાકાને જોઈ લ્યો એટલે કુટુંબ કેવું છે ખબર પડી જાય. મામાને જોઈ લ્યો એટલે મોહાડ કેવું છે ખબર પડી જાય. માસી, માં જેવી બીજી માં, એનું નામ છે માસી. કારણ કે પૂતના માસી શું કામ કીધું? કારણ કે પૂતના આવી છે પણ જે લીલા કરવાની છે એ કેવી કરવાની? બોલે એક માં જે કરે એવી લીલા કરવા માટે થઈ અને આવી છે એટલે નામ રાખ્યું પૂતના માસી. પણ પૂતના માસી જેવા આવ્યા ને એટલે આ બધી ગોપીઓ બધી ભેગી થઈ પૂતના માસીને પૂછે કે બેન તને કોઈ દી જોઈ નથી? બીજી બધી ગોપીઓ તો આવી પણ મને કોઈ દિવસ ક્યારેય જોઈ નથી. પૂતનાને પૂછે કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો? એટલે પૂતના માસીએ શું કીધું ખબર છે? એ કે હું છે ને લાલા માસી થાવ. આ યશોદાની આ કન્યાનો જન્મ થયો ને એટલે જબલું દેવા આવી છું, હું એની માસી થાવ. અને આમ જ્યાં કીધું એટલે નામ થઈ ગયું પૂતના માસી. પૂતના માસી 16 શૃંગાર સજી અને આવ્યા છે. અને અહીંયા વૃંદાવનની અંદર નંદભુવનની અંદર કનૈયાને મારવા માટે આવ્યા છે. અને પૂતનાનું એક નામ છે બાલઘાટી. 16000 બાળકોને માર્યા છે આ પૂતનાએ. કેટલા બાળકોનો કંચર ઘાણ કાઢતી 16000 બાળકોને મારી અને પૂતના માસી નંદભુવનમાં આવ્યા છે. પૂત એટલે પવિત્ર, ના એટલે નહીં. પૂતના એટલે અવિદ્યા, પૂતના એટલે વાસના, પૂતના એટલે મમતા. બધું મરે છે પણ મમતા ક્યાં મરે છે? એવી મમતા રહે નહીં એનો મારો વાલો
ભગવાને દૂધ પીધું, રક્ત પીધું, જે ઝેર હતું એ ઝેર ચૂસી લીધું અને પછી પૂતના માસીના શરીરમાંથી જે પ્રાણ ખેંચે છે, પ્રાણ ચૂસે, ત્યાં તો અહીંયા પૂતના માસી ભયંકર રાક્ષસીના સ્વરૂપમાં આવી અને અહીંયા કનૈયાને લાલાને ઉઠાવી ભાગવા લાગી અને અહીંયા પૂતના કહે છે કે હે બાલા, મુંજ મુંજ મને છોડી દે, મને છોડી દે, મને છોડી દે. અને અહીંયા ભગવાન કૃષ્ણએ કીધું કે માસીબા આજો કે ઠેકાણું ભૂલી ગયા, ઠેકાણું ભૂલી ગયા. હું એક વખત જેને પકડું ને એને ક્યારેય છોડતો નથી. પછી એ નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, સખુબાઈ હોય, એકનાથજી હોય, ગોરો ગોરભાર હોય, જેને એક વખત હું પકડું ને એને ક્યારેય હું છોડતો નથી. પૂતના માસીના શરીરમાંથી જ્યાં પ્રાણ ખેંચ્યા, પ્રાણ ખેંચાયા અને ભયંકર રાક્ષસીના રૂપમાં વિકરાળ રૂપ લીધું અને પૂતના માસીના પીડા 16 ગાવની અંદર આ પૂતના પડી. 16 ગાવ, 16 ગાવની અંદર આ પૂતના માસી પીડા. વૃક્ષોનો કચર ઘાણ નીકળી ગયો, ભયંકર કડાકો થયો. બધા જ રાજવાસીઓ દોડી અને આવ્યા છે. લાલાજીને પૂતના માસીના શરીર ઉપરથી ઉઠાવી લીધા અને અહીંયા એ જ સમયે નંદ બાવા કર ભરી આવે છે. નંદ બાવાએ ગોવાળિયાઓને કીધું કે કોણ ગુજરી ગયું? ગોવાળિયાઓએ કીધું કે મહેમાન આવ્યા હતા, મહેમાન ગુજરી ગયા. હવે જેટલા જેટલા મહેમાન નંદ ભુવનમાં આવશે ને એ લગભગ કોઈ જીવતા જાશે નહીં. પણ ભગવાનની આવી સુંદર મજાની એ લીલા કથા એ બપોર પછી આપણે રસપાન કરીશું. બપોર પછી ભગવાન માખણ, ભગવાનનો નામકરણ સંસ્કાર થાય, ભગવાન માખણની ચોરી કરે, પ્રભાવ